હું તડા લે કે ભીનામ નીંદવા જાવ ભીનામ નીંદવા કોણ છે પાઈક કોને જોતો હું સીપડું ઓસારું રી ને મોટું છે જોતો પાઈક પાકતા નથી આપણે સીપડા અમાર કોઈ છે ને સીપડા છે ને થાય છે કેટલાય તો પાકતા નથી એટલે જોવા જવાનું છે જોઈ લઈ નત કાઢવા મમ્મી એમ કે ને અડી જાય જામ તો પ્લાન બાળાનો નેક્સ્ટ આપણે મે બધે ભાઈ હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો બધા? મજામાં તો બધાને જય માતાજી ને જય દ્વારકાધીશ ને. આજ જો મસ્ત મસ્તના બધા હવારમાં વહેલા ઉઠી ગયા છે ને પપ્પા વયા ગયા છે દૂધ દેવા ગામમાં. અને જો આજે અમારે રાતે વરસાદ બહુ આવ્યો. આજે રાતે વરસાદ આવી ગયો ઘણો બધો. એટલે જો અત્યારે બધું છે ને બધું ભીનું કરી નાખ્યું. બેન વારે હે આજ નીંદવાનું ને એવું બધું કાંઈ છે નહીં. હમણાં નીંદવાનું ને એવું બધું કામ હાલતું હતું. હવે નીંદવાનુંમાં કંઈ કામ નથી. હવે વરસાદ આવી ગયો એટલે ગારાનું કાંઈક કામ ન થાય. અને આજ છે અમારે મારા દાદીમાં કહી કે મારા મોટાબા કહી એનું આજ હરાજ છે. એટલે આજ હરાજને એવું બધું નાખવાનું છે અત્યારે. એટલે અંદર મમ્મી બધું બનાવે છે કે અમારા હરાજમાં તો ગઈઢા વખતથી જે વસ્તુ નાખતા એ વસ્તુ નાખી કે શું હોય આપણે ખીર. અમારે ખીર હોય અને રોટલી હોય. ખીર ને રોટલી, ઘીવાળી ખીર ને રોટલી બે બધું હોય. તો બસ તમે બધા જોજો. અમારે મારી મમ્મી અત્યારે બધી હજી તો બનાવે છે. રોટલીને લોટ ને એવું બધું બાંધ્યું ને એવું બધું કામ કરે છે. તો બધી તૈયાર થાય પછી તમને બધાને બતાવીશી. અને હમણાં તમને બધાને એમ થતું હોય છે કે વિડીયો નથી આવતો, તો વિડીયો ભાઈ નથી આવતો. અમારે કામ થોડુંક હતું ને એની હિસાબે થોડોક વિડીયો ન આવતા. બાકી હવે કાયમ અમારે છે ને વિડીયો ડેઈલી અમારે આવશે. પણ એક વસ્તુ છે, હવે ટાઈમ બદલી જાય, કાંઈ નક્કી નથી કે ટાઈમ કેટલા વાગ્યાનો થઈ જાય. એમાં એવું છે કે વિડીયો જોવાવાળા એટલા નથી થતા. પણ કાંઈક ટાઈમ આપણે બદલાવી જોઈએ. એકાદો ટાઈમ સારો લાગશે એ ટાઈમ ઉપર રહે. ફિક્સ ટાઈમ નહીં રહે કે કેટલા વાગ્યા વિડીયો આવશે, કે સાંજે આવશે કે સવારે આવશે, એ નક્કી ન હોય. એટલે એવી રીતના છે કે વિડીયોમાં છે ને પબ્લિક જોવાવાળા નથી કોઈ અત્યારે એટલું અમારે. એટલે ટાઈમ બદલાય છે, કાંઈ નક્કી નથી કે એવું બધું છે. એટલે ચાલો હરાજ ને એવું બધું છે તો તમને બધાને બતાવી પછી. તો આ અમારી મમ્મી જો લોટ બાંધે છે. હવે તો ઘણું બધું કામ કરે છે. શાક રોટલા બધી રાંધવાનું બધું બનાવી નાખે એકલા. એવું બધું છે. કઈ કરે આપણે બનાવી. હા, ઓમ સારું થઈ ગયું. નવરી ન હોય ને તો આપણે બનાવી નાખીએ. ઓમ સારું થઈ ગયું ને એટલે એવું બધું કરે. અને બસ જો અત્યારે શું કરો તમે? બાનું હરાજ છે ને. હા, ખીર કરું અને સાપડી કરે છે. હા તો સાપડી કરવાની છે ને ખીર કરી નાખી. હા બાનું હરાજ નાખવાનું ને એટલે હા તે જો મમ્મી આવું બધું કામ કરે. સારું બધું થઈ જાય પછી તમને બધાને બતાવી છે નહીં મમ્મી? હા. અમાર મોટા બાની થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને જો આવી રીતે આમ કંઈક હોય અમારે તો અહીંયા. મને જાજી ખબર નથી પણ આવું હોય. પપ્પા તો હરાજ તમારે નાખવાનું. મારા મોટા બાનું છે, મારા પપ્પાના મમ્મીનું. તો અમારે હરાજમાં તો જવું હોય, ખીર હોય, રોટલી હોય આવી, અને એક પાણીનો એક કરશો હોય આવો. હાથ ધોઈ આવો. તો જો આ થાળી અહીંયા રાખી દઈ. હું કામ કે હે ને આ થાળી હાથમાં લાગે છે. અહીંયા હાથમાં અહીંયા આંગળીમાં એ લાગે. એટલે અને ખીર થોડી ગરમ હતી, ખીર થોડી ઠરે છે. એટલે આવી રીતે આમ થાળી કમ્પ્લીટ થઈ ગઈ છે. અને હવે પપ્પા નાખવાના છે હરાદ. અને મસ્તીનું જો અત્યારનો તો હાવ નજારો અલગ થઈ ગયો છે. કે વરસાદ થઈ ગયો ને તો મસ્તીનું અસલ મજા આવે એવું થઈ ગયું છે. ભાઈ જો અમારે હવે મારા પપ્પા નાખવાના છે અમારો મોટા બાનો હરાદ. એટલે પપ્પા બે કુતરાની, હા બે, એક કુતરાની હોય અને એક ગાની હોય. એવી રીતે મારી મમ્મીએ કીધું. અને આ હરાદની રોટલીના. તો હવે પપ્પા જો હમણાં હરાદ નાખશે. પપ્પા સંપલ કાઢી નાખાય. બાર સમસી નો ફાવતી. તમારે ક્યાં સમસી ખવડાવવાનું? તમારે આમાં લેવાનું છે. હા તે આમાં સમસી રાખી એટલે બા સમસી બા કે બટકું ભરાઈ જાય એટલે સમસી બાને નો ફાવતી.
હવે મારા પપ્પા નાખશે હરાદ. જોજો તમે બધા અમારે તો અહીંયા કેવી રીતે નાખતા હોય એ તમને ખાઈ જ ખબર પડશે કે અમારે કેવી રીતે આમ નાખે. કગ 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 કગ. જો હળદ નખાઈ ગઈ છે કમ્પ્લીટ મસ્તીનું. તમે બધાએ જોઈએ લીધું કે આવી રીતના આમ હળદ નાખે. અમારે તો અહીંયા આવી રીતના આમ નાખે છે, બાકી તો કંઈ ખબર નથી. તો આજનો થોડોક નજારો તમને બધાને બતાવી દઈ. તો ફેમિલી જો બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તમે બધાએ નજારો જોઈ લીધો અને અત્યારમાં જો અમારી બેન હે ને બપોરના હે ને આ સોરીનું શાક બનાવવાનું છે. સોરાનું બનાવવાનું. હા સોરી કે સોરા આપને ખબર નથી એટલે આપણે સોરી કહીને સોરાઈ કહી એટલે બેને કીધું એટલે સોરા કહી છે. સો ઘરના સોરા કેવા અસલમાં. હા અમારા ઘરના સોરા છે જો આવા. અને જો અત્યારમાં બધા હવે હે ને કામે વરગવાના, હજી વાતું હાલે છે કંઈક કામે વરગવાના, પણ હું વરગવાના એ ખબર નથી. જો કંઈક તડ હાલે છે. હું તડ હાલે એ કે ભીનામ નીંદવા જાવ, ભીનામ નીંદવા કોણ જાય? લે જાવું પડે કાવું પા ભીનામ મુકાય તો ભીનામાં જાવ. એને તો આ કમર ધોવાના છે. અને હમણાં નીંદવાનું કીધું છે તમે. મેરા લુગડા ધોવાના. હું તો કઈ ભીનામાં કઈ નીંદવા મારે લુગડા નથી. હું દઈશ ને. તો હું કઈ ભીનામાં નથી નીંદવા જવાની. ઘરનું કામ છે ને પછી જે કામ પોતે કરી દઉં. જો ગાયોને બાયણે બાંધવાની છે, થોડીક ધડ હાલે છે કે કામ કરવાનું છે બપોરે શું કરવાનું છે એમ. એટલે ફેમિલી જો અમે બધા એને નીંદતા હતા, આટલું નીંદું વાંથી અહીંયા સુધી એટલું નીંદું ત્યાં વરસાદ આવી ગયો. બકાલો એટલું નીંદું તા વરસાદ આવ્યો. હા આટલું રહી ગયું. હવે આટલું જો નીંદતા હતા અહીંયા આ દાદડી મારી અહીં બેન ને બધા નીંદે છે. જો અહીંયા વરસાદ સારું થઈ ગયો અમારે, તમને બધાને દેખાતા છે. હા અહીંયા આપણે હાલો આપણે વિદ્યા હું બતાવું તમારે. જો ઓલું પાઈક હોય જો તો હા સીપડું ઓસારું રી નહીં મોટું છે જો તો પાઈક પાકતા નથી આપણે સીપડા. અમારે ભાઈ છે ને સીપડા છે ને થાય છે કેટલાય પણ પાકતા પાકતા નથી. એટલે જો જોવા જવાનું છે, જોઈ લઈ. નથી જો અમારે છે ને હજી પાક્યું નથી ભાંગી છે દેલો સીપડું, હજી પાક્યું નથી એવું બધું. સીપડા કઈ નથી પાક્યા પાઈકન ના રે પાણું આવી ગયા હવે ધ્યાન રખાય ને ઓલી મને કહું હાથ જેલ વહી જ ગઈ થોડી કોઈ રી. હાલો આ સોઈલા મમ્મી. બિચારાને પડી ગઈ મમ્મી ટાઈમે પુગાડી દે અંદર ને પલરી જાય. અધૂરા ઠામડા નીકળે હા એટલી આ વાયરું છે વાયરસ છે એ અહીંયા મારા સપલો ઓલા હે ને તે એટલામાં થઈ જાય છે એવું. સપલો બધા બાયને કાઢો. મારા સંપલ બાયણે નો બાયને જ નીકળે બધાયના. મારા નો નીકળે બધાયના નીકળે હાલે બાયને કાઢે તું. કહું કામે ભાઈ આમ યો વાયરું હે. અડી જાય બાયને કાઢવાના. નથી કાઢવા. મમ્મી એને કહે ને અડી જાય આમ સપલાન બાળાનો ને સામે મે બધે વાયરું નો હોય. મરે હો મારું ધ્યાન ઘડી રાખે છો સાયકલ છે એમ. ધ્યાન રાખે છે ઈ જ ને સાયકલ છે ને એટલે કા પપ્પા છોકરા જો કોમેન્ટ કરજો એક હોય કે 10 હોય માવતર ને બધાય વાલા હોય કે દવલા હોય ઈ કોમેન્ટ કરજો અમે જરી કઈક કઈ જાય મારીને તોડી નાખે. હાલ આપણે રમી જો રમવું હે રમવું. લૂડો રમવો અમારે અત્યારે લૂડો રમવાનો હોય. વરસાદ આવે શું કરવું લાઈટ એ ડીમ છે હા બોલો ને. અમર ભાઈ આવું જ છે. હે હો? ખાટલે સોરી ઓલી નાખી હતી ગા હાટુ ઈ લઈ લીધી એમ ગાને નાખવી પડે ને ગમેણમાં પલરી જાય તો ગા ખાઈ નહીં અટાણ ફોઈતરા ઈ ગાન નખાઈ ગયા. આ અહીંયા નહીં ખા કાઈ એટલી અહીં નહીં અહીં ગમેણમાં ગા આવે ને ગાને બંધાઈ જાય ને એટલે એવું છે.
તો ભાઈ જો અમારે તો આવું છે અને બસ બધા હા એ રમતું કરતા હોય વાતું કરતા હોય વાડીએ બીજું તો શું હોય અત્યારે જો વરસાદ ચાલુ થઈ ગયો છે તો ફેમિલી જોવો તમે બધા ને બધું જોઈ તો લીધું કે આવી રીતના આમ અમારે તો અત્યારે હોય અને અત્યારે જોવો હજી વરસાદ એવો હતો ને તો અત્યારે માને કારું અંધારું થઈ ગયું છે હજી વાગ્યા છે 6 વાગ્યા ને તો અત્યારમાં કારું અંધારું થઈ ગયું બધે હાવ વરસાદ આવે એવું થઈ ગયું કદાચ કાંઈ નક્કી નહીં હવે આજે રાતે આવે કે ન આવે આ વરસાદ હવે આવવાનો છે હવે એટલે આવી જાય કાંઈ નક્કી નથી અને બસ આજનું તો બસ આવી રીતે આમ જ હતું અને થોડોક ટાઈમ ને એવું બધું બદલી જાય ને એવું બધું થોડુંક થાય થોડોક ટાઈમ કે કેટલો ટાઈમ એમ કાંઈ નક્કી નહીં કહું કે કેટલા વાગે વિડીયો આવી જાય ને કેટલા વાગે નહીં આવે એમ પણ ફિક્સ ટાઈમ નથી હજી રાખ્યો પણ જ્યાંથી આપણે જ્યાં આપણે જે ટાઈમેથી પબ્લિક બધું જોવા મળશે ને આપણા વિડીયો એટલે પછી ડેઈલી કાયમ એવી રીતે છે ને એ જ ટાઈમે આવી જાય તો બસ આજનો તો વ્લોગ આયા સુધી જતો તો વ્લોગ તમને બધાને ગમ્યો હોય કે નથી ગમ્યો મને ખબર નથી તો આશા કરશે કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય છે ગમ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા આપણે એક નવા બ્લોગમાં કાલ સવારમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય